નમસ્કાર બાળકો, ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 આપણે ભણી રહ્યા છીએ. એનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા. અગાઉના લેક્ચરની અંદર આપણે ગુણાકાર કેવી રીતના કરવો, લસા કેવી રીતના લેવો એના વિશે ભણ્યા હતા. સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવી, સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવી, જેનો પણ આપણે ખ્યાલ મેળવ્યો હતો. ત્યારબાદ સ્વાધ્યાય 2.1 ના અમુક દાખલાઓ કર્યા હતા. આજે જોઈએ ઉદાહરણ નંબર 2. રમેશ એક સ્વાધ્યાયનો 2/7 ભાગ ઉકેલ્યો. રમેશે કેટલો ભાગ ઉકેલ્યો છે? 2/7 ભાગ ઉકેલ્યો. સીમાએ તે સ્વાધ્યાયનો 4/5 જેટલો ભાગ ઉકેલ્યો છે. આ બંનેમાંથી કોણે ઓછો ભાગ ઉકેલ્યો છે તેમ શોધવાનું છે. તો જ્યારે પણ એવું કહેવામાં આવે કે કોણે સૌથી વધારે ભાગ ઉકેલ્યો, કોણે સૌથી ઓછો ભાગ ઉકેલ્યો, ત્યારે આ બંનેમાંથી જે સંખ્યા મોટી હોય કે નાની હોય તેના ઉપરથી આપણે તારણ દર્શાવી શકીએ. તો એવું કરવા માટે સૌથી પહેલા બંનેનો છેદ સરખો લેવો પડે. તો છેદ સરખો લેવો હોય તો અગાઉ આપણે કીધું છે લસા લેવો પડે. લસા કોનો લેવાનો છે? 7 અને 5. બરાબર છે? 5 ભાગ ચલાવો. 5 એકા 5 થાય, 5 એકા 5, 7 ના આવે ભાગના ચાલે પાછા કરી દો. 7 એકા 7 અને 1. લસા બનશે 5 ગુણ્યા 7 બરાબર 35. બરાબર છે? હવે બંનેનો છેદ સરખો કરવા માટે અહીંયા આપણી પાસે રમેશના ભાગ આપેલા છે 2/7 બરાબર 2 ગુણ્યા 7 છે 35 કરવા છે તો 7 ને 5 વડે ગુણાકાર કરું તો અંશમાં પણ 5 વડે ગુણાકાર થાય. 2 ગુણ્યા 5 10, 7 ગુણ્યા 5 35. સીમાએ ઉકેલ કર્યો છે 4/5. 35 કરવા માટે મારે આને કેટલા વડે ગુણવા પડે? 7 વડે. અંશ અને છેદને 7 વડે ગુણાકાર. 7 × 4 = 28, 7 × 5 = 35. જો વિદ્યાર્થીઓ અહીંયા આપણે બંનેનો છેદ સરખો કર્યો છે. બરાબર છે? અહીંયા બંનેનો છેદ સરખો થઈ ગયો તો એના ઉપરથી આપણે દર્શાવી શકીએ કે કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે. તેના ઉપરથી આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ કે આ બંનેમાંથી કોણે ઓછો ભાગ ઉકેલ્યો છે. તો સૌથી પહેલા આપણે દર્શાવીએ તો અંશની વાત કરીએ. અંશમાં કેટલા છે? 10 અને 28. બધાને ખ્યાલ છે 28 મોટા છે, 10 નાના છે. તો બંને છે 35. બરાબર છે? 28/35 એ 10/35 કરતા મોટા છે. 4/5 કોનો છે? તો કે સીમા. અને 10/35 ક્યાંથી આયા? 2/7 ક્યાંથી આયા? રમેશ. એટલે કે સીમાએ સૌથી વધારે ભાગ ઉકેલ્યો છે, રમેશે સૌથી ઓછો ભાગ ઉકેલ્યો છે. તો રમેશ એ સીમા કરતા ઓછો ભાગ ઉકેલ્યો છે. આ થઈ ગયો જવાબ. આગળ જઈએ. ઉદાહરણ નંબર 3. સમીરાએ 3.1 કિલોગ્રામ સફરજન લીધા. સમીરાએ સફરજન લીધા છે. કેટલા છે? 3.1 કિલોગ્રામ. અને 4.3 કિલોગ્રામ સંતરા લીધા. સંતરા કેટલા? 3.4
આ મિશ્ર અપૂર્ણાંક છે એટલે અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો 2 × 3 6 + 1 7/2 જેને યાદ ના હોય ફરીથી 4 × 4 16 + 3 19/4 આટલા કિલોગ્રામ સમીનાએ સફરજન અને સંતરા લીધા છે. તો તેણે ખરીદેલા ફળોનું કુલ વજન કેટલું થાય? માટે પ્રશ્ન શું છે કે ફળોનું કુલ વજન બરાબર કેટલા ફળ લીધા છે? સફરજન અને સંતરા. સફરજનનું વજન અને સંતરાનું વજન બરાબર છે વિદ્યાર્થીઓ. સફરજનનું વજન કેટલું છે? 7/2. સંતરાનું વજન કેટલું છે? 19/4. અગાઉ આપણે કહેલું છે કે છેદ સરખો હોય તો અંશનો સરવાળો કરો, જવાબ ફટાફટ આવી જાય. અહીંયા છેદ અલગ અલગ છે તો આપણે લસા લેવો પડશે. બરાબર છે. લસા કોનો લેવાનો છે? છેદનો 2 અને 4 નો. 2 વડે ભાગ ચલાવીએ 2 × 2 2 × 4. ફરી 2 વડે ભાગ ચલાવીએ 2 × 2 તો લસા બરાબર આ બાજુ કેટલા આવેલા છે સંખ્યા? 2 વખત છે 4. લસા કેટલો થયો? 4. હવે લસા 4 છે દરેકના છેદમાં બનાવવાના તો 7/2. અહીંયા 2 છે 4 માંથી 4 લાવવા માટે 2 વડે ગુણાકાર કરીએ. 2 વડે છેદના ગુણાકાર કર્યા તો 2 વડે અંશમાં પણ ગુણાકાર કરવો પડે. વત્તાકારની નિશાની 19/4 એમના એમ. અહીંયા 4 ઓલરેડી છે. 1 વડે ગુણાકાર અંશમાં, 1 વડે ગુણાકાર છેદમાં. અદુર પાકે 7 × 2 14 2 × 2 4 19 19 4 બંનેમાં છેદ સરખો થઈ ગયો છે. કોમન લખી નાખીએ. અંશનો સરવાળો 14 + 19 કેટલું થાય? 19 ને 14 એટલે 29 ને 4 33/4 આટલા કિલોગ્રામ કુલ વજન ફળોનું છે. તો ફળોનું કુલ વજન વજન 33/4 કિલોગ્રામ છે. સમજી ગયા વિદ્યાર્થીઓ કેવી રીતના આપણે વજન શોધ્યું છે ફળોનું? બરાબર છે. આગળ જઈએ દાખલો ઉદાહરણ નંબર 4. સુમન દરરોજ 5.2 કલાક અભ્યાસ કરે છે. સુમન 5.2 કલાક. મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ. 3 × 5 15 + 2 કેટલા થાય? 17. વેરી ગુડ. 17/3. ફરીથી યાદ કરાવું. આ રીતનું છે. આ બંનેનો ગુણાકાર કરો, જે જવાબ આવે આ બંનેનો સરવાળો કરો. 5 × 3 15 + 2 17 છેદ આનો આ લખી નાખવાનો 17/3. 17/3 આટલા કલાક સુમન અભ્યાસ કરે છે. ત્યારબાદ આ સમયના 2.4 કલાક વિજ્ઞાન અને ગણિત માટે ફાળવે છે. તો વિજ્ઞાન અને ગણિત માટે કેટલો સમય ફાળવે છે? વિજ્ઞાન અને ગણિત માટે 2.4 આટલો સમય ફાળવે છે. એટલે એને સાદા પૂર્ણાંકમાં રૂપાંતર કરીએ. 5 × 2 10 ને 14 + 5 કલાક. 14/5 આટલો કલાક એ વિજ્ઞાન અને ગણિતને આપે છે. તો બીજા વિષય માટે તે કેટલો સમય ફાળવતી હશે આપણે એ શોધવાનું છે. કુલ સમય કેટલો આપે છે? કુલ
17/3 કુલ અભ્યાસનો સમય કેટલો છે? 17/3 કલાક. વિજ્ઞાન અને ગણિત પર ખાલી આટલો સમય વાંચે છે તો શું કરીએ આપણે? કુલ અભ્યાસના સમયમાંથી આટલો સમય બાદ કરી નાખીએ તો જે સમય વધે એ બીજા વિષય માટે વાંચતી હશે એવું કહેવાય. તો આપણે સૂત્ર બનાવીએ કે બીજા વિષય માટે અભ્યાસનો સમય બરાબર કુલ અભ્યાસનો સમય માઈનસ વિજ્ઞાન અને ગણિત માટે અભ્યાસનો સમય. સમજી ગયા વિદ્યાર્થીઓ? સમીકરણ શું બનાવ્યું આપણે? હા, આગળ કિંમત મૂકી. કુલ અભ્યાસનો સમય 17/3, વિજ્ઞાન અને ગણિતનો સમય 14/5. છેદ અલગ અલગ છે, હા, તો લસા લેવું પડે. લસા બરાબર 14 અને 3 અને 5 નો લસા. 3 એકા 3, 5 એકા 5 એકા 5, તો 3 ગુણ્યા 5 બરાબર 15. આ થયો લસા. લસા બંનેના છેદમાં મૂકીએ એટલે કે પ્રતિસ્થાપિત કરીએ તો 17 ના 3. 15 લાવવા માટે 3 ને 5 વડે ગુણવા પડે તો અંશ અને છેદને 5 વડે ગુણતા માઈનસ. અહીંયા ઓલરેડી 5 આપેલા જ છે તો 1 વડે ગુણાકાર કરીએ, અંશ અને છેદનો 1 વડે ગુણાકાર. સાદુરૂપ આપીએ એટલે ગણતરી કરીએ. 17 પંચા કેટલા થાય? 17 પંચા 85, 5 તરી 15, 14 એકા 14, 5 એકા 5, બંનેનો સોરી 5 છે, 15 લાવવાના છે, 3 વડે ગુણાકાર આવશે. 14 ગુણ્યા 3 કરીએ, 14 તરી 14 28, 14 તરી 42 અને 15. છેદ સરખો કરી દઈએ તો અંશમાં જે છે એનો સરવાળો બાદબાકી થાય. અંશમાં છે 85 ઓછા 42. 85 માંથી 42 બાદ કરીએ. 85 માંથી 42, 5 માંથી 2 જાય તો 3, 8 માંથી 4 જાય તો 4. જવાબ આવશે 43. 43 ના છેદમાં 15. 43 ના છેદમાં 15 જેટલા કલાક સુમન છે એ અભ્યાસ કરે છે. અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે તો આપણે 43 ના છેદમાં 15 ને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો કેવી રીતે કરવાનું? 43 છે એનો 15 વડે ભાગાકાર કરો. 15 તો 30, 15 તરી 45, 15 તરી 45 કરીએ 43 ની વધી જાય છે તો 15 દુ 30 કરો. કેટલા વધે છે? તો કે 13. બરાબર છે. તો હવે એને દર્શાવો કઈ રીતના? તો ઓલરેડી છેદમાં શું હતું? 15 એને લખી દો. પછી 15 દુ 30 કર્યા, 15 દુ 30 અને 13 જે આના એ ઉપર લખી નાખો આટલા કલાક. સમજી ગયા કેવી રીતના કર્યું છે? કે અહીંયા જે 15 હતો છેદ હતો, છેદ એમ લખો. ભાગફળમાં જે મળે છે એ તમે સાઈડમાં દર્શાવો. શેષ મળે છે એટલે અંશમાં દર્શાવો. તે મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકાય. જોઈ લો વિદ્યાર્થીઓ બધા, અને એનો સ્ક્રીનશોટ લઈ લેજો. સારું, જે વિદ્યાર્થીને આગળ વધી હવે સ્વાધ્યાય 2.1
પ્રશ્ન નંબર 1 આપણે ભણી ચૂક્યા છીએ, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 સુધી આપણે અભ્યાસ કરેલો છે. તો હવે વાત કરીએ પ્રશ્ન નંબર 4 ની. પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાય 2.1. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન એવો છે કે એક લંબચોરસ કાગળની પરિમિતિ કાગળની લંબાઈ આપણને આપેલી છે. લંબચોરસ કાગળની લંબાઈ છે 12.1 સેન્ટીમીટર અને એની પહોળાઈ આપેલી છે 10.2 સેન્ટીમીટર. તમારે એની પરિમિતિ શોધવાની છે. બરાબર? તો સૌથી પહેલા પરિમિતિ એટલે શું? પરિમિતિ એટલે બધી બાજુઓ ના માપનો સરવાળો. એટલે શું? વાત કરીએ ચોરસની. તો આ ચોરસ છે, એની આને આપણે લંબાઈ કહીએ, આને એને પહોળાઈ કહીએ. આ લંબાઈ અને આ પહોળાઈ થઈ ગઈ. લંબાઈ એટલે કે લેન્થ અને L કીધું, બ્રેથ એટલે પહોળાઈ એટલે B કીધું. તો ચોરસની પરિમિતિ શોધવી હોય આપણે તો ચોરસની પરિમિતિ બરાબર શું છે? સમીકરણ બધી બાજુઓના માપનો સરવાળો. અહીંથી શરૂઆત કરીએ કે L + B + L + આ B. L કેટલી વખત આયા? 2 વખત એટલે 2L. B કેટલી વખત આયા? 2 વાર એટલે 2B. 2L + B. વાત કરીએ ત્રિકોણની. બરાબર છે? ત્રિકોણ દોરીએ આપણે. આ જે લંબાઈ આપેલી છે, આ જે લંબાઈ, એક આ લંબાઈ છે, એક આ લંબાઈ છે. તો ત્રિકોણની વાત કરીએ તો આપણે એને આધાર કહીએ છીએ, એટલે કે બેઝ કહીએ છીએ. બરાબર? પછી આ લંબાઈને આપણે L1 લંબાઈ કહીએ, આ લંબાઈને L2 લંબાઈ કહીએ. આ બેઝ છે એને આપણે B વડે દર્શાવીએ. તો ત્રિકોણની પરિમિતિ બરાબર અહીંથી શરૂઆત કરીએ કે B + L1 + L2. આ રીતનું એનું સમીકરણ બને. આપણે દાખલાની વાત કરીએ. લંબચોરસ કાગળ આપેલો છે આ રીતનો. લંબાઈ કેટલી છે? આપણે લંબાઈ કીધા આપણે 12.1 મિશ્ર પૂર્ણાંકને પૂર્ણાંકમાં રૂપાંતર કરીને 2 × 12 + 1 + 1 ના છેદમાં 2. હંમેશા યુનિટ લખવાનો સેન્ટીમીટર. પહોળાઈ કેટલી છે? 10.2 મિશ્રમાંથી અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ સાદા અપૂર્ણાંકમાં. 10 × 32 ના છેદમાં 3 સેન્ટીમીટર. આ લંબાઈ સરખી છે તો આનું માપ અને આનું માપ સરખું થાય. આ લંબાઈ સરખી છે, આનું માપ અને આનું માપ પણ સરખું થાય. બરાબર છે? આ ટાઈપનું બની ગયું છે સમીકરણ. બનાવીએ જાતે. તો પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો. અહીંથી શરૂઆત કરીએ. આને આપણે L કીધું, આને B કીધા, આને L અને B. સમીકરણ બનશે L + B + L + B. 2L + 2B. 2 કોમન લઈએ, L + B. લંબાઈ છે આપણે એને L વડે દર્શાવીએ, પહોળાઈ છે એને B વડે દર્શાવીએ. કિંમત મૂકીએ આપણે. 2L કેટલા છે? 25/2. B એટલે પહોળાઈ કેટલી છે? 32/3. છેદ અલગ અલગ હોય તો લસા લેવાનો, તેમ આપણે આગળ ભણી ગયા છીએ. 2 અને 3 નો લસા લઈએ.
દશા થાય 6 2 ગુણ્યા 3 એટલે 6 લસા આવશે 2 એમના એમ 6 બનાવવા માટે અહીંયા 2 છે 3 વડે ગુણવા પડે છેદમાં 3 વડે ગુણ્યા તો અંશમાં પણ 3 વડે ગુણવા પડે વત્તા 32 ના છેદમાં 3 છે 6 લાવવા છે તો ગુણવા પડે 2 વડે છેદમાં 2 વડે ગુણ્યા તો અંશમાં પણ 2 વડે ગુણવા પડે સાદુરૂપ આપીએ આપણે 2 25 ગુણ્યા 3 75 2 ગુણ્યા 3 6 32 ગુણ્યા 2 64 3 ગુણ્યા 2 6 આ બાજુ એટલે સ્ક્રીનશોટ લઈ લો પછી હું ઇરેઝ કરી નાખું લઈ લીધો હશે બરાબર 2 ઉપર લાગુ છું 75 ના છેદમાં 6 વત્તા 64 ના છેદમાં 6 બરાબર છે બંનેનો છેદ સરખો છે 6 એને કોમન માન લઈ લીધી બે તો ઓલરેડી હતા 6 બાર લીધા 75 વત્તા 64 75 વત્તા 64 5 વત્તા 4 9 7 વત્તા 6 3 6 ને 139 2 ના છેદમાં 6 ગુણ્યા 139 એ કોણ વધે 139 ના છેદમાં 3 એ થયું તમારા ચોરસની પરિમિતિ બરાબર છે પ્રશ્નમાં આપણને મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું હતું તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું પડે ફરીથી યાદ રાખો કેવી રીતના કરવાનું છેદ આપેલો છે 3 એના માટે ભાગાકાર કરો 3 ના ઘડિયામાં 13 આવે છે ના આવતો નજીકની સંખ્યા કઈ આવે છે 3 દુ 6 3 3 9 3 ચોક 12 કેટલા વધ્યા 13 માંથી 12 જાય તો 1 અને 9 નીચે ઉતરે 19 3 ના ઘડિયામાં 19 સુધી ભાગ ચલાવો 3 6 18 કેટલા વધ્યા 1 હવે આગળ ભાગ ચાલશે નહીં અહીંયા સંખ્યા મોટી હોય આના કરતા તો જ ભાગ ચાલે બાકી ભાગ ચાલે નહીં તો છેદ શું છે અહીંયા 3 આ 3 એટલે એમ લખી નાખો બરાબર આ જે ભાગફળનો મળ્યો છે તમને એ તમે અહીંયા સાઈડમાં લખી નાખો અને શેષ મળી એક ઉપર લખી નાખો 46 ગુણ્યા 1/3 એવી પરિમિતિ થઈ યુનિટ કેટલો છે સેન્ટીમીટર દરેકમાં એનો યુનિટ કમ્પલસરી બતાવો સમજી ગયા વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લેજો આગળ જે દાખલા નંબર 5 એક આકૃતિ આપેલી છે આ રીતની આકૃતિ આપેલી છે તમારે પરિમિતિ બંનેની શોધવાની છે આ ત્રિકોણની અને લંબચોરસની અને દર્શાવવાનું છે કે કોની પરિમિતિ વધારે છે તો આ આકૃતિ તરફ ધ્યાન રાખીએ આપણે તો આની લંબાઈ આપી છે 2 ગુણ્યા 3 ચતુર્થાંશ તો આ લંબાઈ પણ એટલી જ થાય એ લંબાઈ આપી છે 7/6 આ પણ લંબાઈ એટલી જ થાય ઠીક છે બે વસ્તુ અહીં આપણને આપેલી છે પહેલું છે ત્રિકોણ A B અને E
આકૃતિ દોરું છું અહીંયા. આ માપ છે 8/2, આ માપ છે 3/3 આ છે 2, 3, 4. આ બંને મિશ્ર છે તો એને સાદા પૂર્ણાંકમાં રૂપાંતર કરીએ. ફરીથી સમજાવો, આ બંનેનો ગુણાકાર આનો સરવાળો 5 × 3 15 18/5 4 × 2 8 8 + 3 એટલે 11 4 × 2 એટલે 8 8 + 3 એટલે 11/4 સેન્ટીમીટર. શોધવાનું છે પ્રશ્નમાં છે પરિમિતિ ત્રિકોણની પરિમિતિ બરાબર. પરિમિતિ શબ્દ આવે એટલે બધી બાજુઓના માપનો સરવાળો. ત્રિકોણની કેટલી બાજુઓ છે? 3. 1 2 3. 3 ના માપ લખી લો. અહીંથી શરૂઆત કરીએ. 11/4 18/5 5/2. છેદ અલગ અલગ હોય તો લસા લેવાનો. લસા 4 5 2 2 વડે ભાગ ચાલે. 2 દૂની 4 2 ના ઘડિયામાં 5 ના આવે. 5 એના 2 કાપે. ફરી 2 વડે ભાગ ચાલે. 2 કાપે. 5 એના 1 5 ના ઘડિયામાં જ 5 આવે. 5 એકા 5. શું આવી સંખ્યા આ બાજુ? 2 × 2 × 5 2 × 2 4 4 × 5 20 થયો લસા. હવે દરેકના છેદમાં લસાની જેટલી કિંમત આવે છે એટલી બનાવવાની. 11/4 કોઈ એક સંખ્યા વડે ગુણાકાર કરો તો 20 આવે. 4 × 5 છેદમાં 5 નાખ્યા તો અંશમાં પણ 5 18/5 છેદને 20 બનાવવા છે. 5 ને એવી સંખ્યા વડે ગુણાકાર કરો કે 20 આવે. 5 × 4 અંશમાં અને છેદમાં સેમ સંખ્યા વડે ગુણાકાર. 5/2 20 લાવવા છે. 2 ને એવી કોઈ સંખ્યા છે તો કે 10 એના વડે ગુણાકાર કરીએ અંશ અને છેદમાં. સાદું રૂપ આપીએ આપણે. 11 × 5 55 4 × 5 20 18 × 32 5 × 4 20 5 × 10 એટલે કે 50 2 × 10 એટલે કે 20. છેદ સરખા હોય 18 ચોક ઓકે 18 ચોક 72 હવે છેદ સરખા છે. છેદ એમના એમ અંશનો કરીએ. સમાન પદાની જે આપેલું હોય કે 55 વત્તા 72 વત્તા 50 55 72 50 5 2 7 5 ને 5 10 ને 7 17 બરાબર 177/20 એનો એકમ શું હતો? સેન્ટીમીટર. ઓકે સેન્ટીમીટર. આટલી ત્રિકોણની પરિમિતિ થાય. સ્ક્રીનશોટ લઈ લેજો. હવે લંબચોરસની જે પરિમિતિ શોધવાની છે એ સમય પૂરો થાય છે એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.